તો ફાઇનલી આપણે કારખાના પાસેથી તમને જોવા નજારો બતાવી દઈ. આ તમને પેજ આવતો છે અને સિંગ ફાલે છે કારણ કે વરસાદ આવે ને તો સિંગ વાવવાની છે. અને રિંકલબેન હોય હોય જો આવ્યા છે એ કંઈક છે કે બનાવે છે. લાઈટ શરૂ થઈ ગઈ છે તો ચાલો હવે એની પાસે દરરોજ નો કેળો છે એટલે જો આમ રસ્તો એક નંબર બનાવ્યો છે. અને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા એક વ્લોગમાં અને નવી ચેનલની અંદર. તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને ભાઈ આજનો આપણો પહેલો વ્લોગ રહેશે નવી ચેનલની અંદર. અને જે આપણી બીજી પહેલાંની ચેનલ હતી એ ચેનલ આપણે બંધ કરી દીધી છે. અને એમાં થોડુંક ટ્રસ્ટને આવી ગયું એના કારણે આપણે બંધ કરી દીધી છે. અને હવે આપણી આ નવી ચેનલની અંદર ડેઈલી વ્લોગ આવતા થઈ જશે. તો સૌપ્રથમ તો એમને બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, હર હર મહાદેવ. અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે વાડીમાં થોડું કામ હતું કે મારે તે હું આવેલો હતો. અહીંયા વાડીમાં આપણે જે બકાલું છે કે એ બકાલા મારે થોડુંક કામ હતું તે હું આવેલો હતો. કારણ કે પાણી આવે એમ હતું કે તે હું આવ્યો હતો. આ કેરા એટલા પી જાય, જો તમને દેખાડી દઉં. જો આ કેરા છે, હા એટલે બધા કેરા મેં પાઈ દીધા. તો ચાલો હવે આપણે જવાનું છે કારખાને. તો આપણે છે ને ભાઈ ધંધો જ છે કારખાને જવાનો. કારખાને જઈને આપણે હીરા બનાવવાના. ભાઈ આપણે મથાળાની હીરા બનાવીએ છીએ, કેટલા બને એ તમને ડેલી બતાવવામાં આવશે. અને કારખાનાની સંપૂર્ણ વિગત પણ તમને બતાવવામાં આવશે. તો આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો છે. તો ચાલો હવે મારે જવાનું છે કારખાને. તો નવી ચેનલની અંદર તમે બધા મારો સાથ અને સપોર્ટ આપતા રહેશો. ઓલી ચેનલમાં આપ્યો એની કરતાં ડબલ ગણું આપજો, એટલે આપણે થોડાક આગળ જઈ. તો ચાલો હવે મારે છે કે પહેલાં જવાનું છે કારખાને. ફાઇનલી ગાઈસ મિત્રો, આપણે છે કારખાને જવા નીકળી ગયા છીએ. અને આપણે ચાલીને જવાનું છે કારણ કે ગાડી એક જ છે અને ગાડી પાછી પપ્પાને જોવે, એટલા માટે થઈને આપણે ગાડી લઈ જવાના નથી. અને ગાડી છે આપણી પાસે પણ એ મારા પપ્પાને જોવે એટલે લઈ જતા નથી આપણે ગાડી. આપણે ભાઈ દૂર છે નહીં એટલે હાલીને વિયા જઈએ. તો હવે મારે જવાનું છે કારખાને. તમને મેં પહેલાં કીધી એમ. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બના રહેશો અને વિડીયો જોવાની મજા આવશે. અને હું જાઉં છું કારખાને. યાર આજે સવારમાં ઊભો છો ને તો મને વ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું. એનું કારણ તમને બતાવવાનું હતું કે આ જો વરસાદનું વાતાવરણ અત્યારે ખૂબ વધી ગયું છે. અહીંયા જુઓ તમે, શું કહેવાય, દીવ ઉગી ગયો એટલે કે સૂર્ય દૂધ આવી જાય તો ત્યાં અહીંયા તો દીધો વાદળા એમ છે. અને વરસાદ સવારમાં યાર કેવું વાતાવરણ હતું યાર, ડેન્જર. પણ મને વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું અને એમ છે. તો ચાલો બાકી તો હું જાઉં છું કારખાને અને આગળની વિગત કારખાને જઈને આપું. તો ફાઇનલી આપણે કારખાના પાસેથી તમને જોવા નજારો બતાવી દઈ. આ તમને મોબાઈલ એમ લાગતું છે કે જેવો તેવો નજારો છે, તો ભાઈ એવું નથી. આ મસ્ત મજાનો કંઈક વરસાદનો નજારો છે. અને જો તમે અહીંયા રોડ પલાળો નથી, બાકી વચ્ચે હતો તમને દેખાડતા ભૂલી જાઓ. બાકી એક નેક્સ્ટ લેવલનો હતો. અને ચાલો તો હું જાઉં છું કારખાને. અને જો આ નજારો જો કાંઈ ઘટે નહીં એવો તો નજારો થઈ ગયો છે. જો તો હું છે કે બહાર જોવા આવી ગયો મિત્રો, કારણ કે મેં હાજર છે કે દાળ બનાવી હતી કારખાને. તે ચૂલો એમને પીડ્યો અને વાસણ થોડાક એમને પીડ્યા છે. જો એ કોઈ ધોયા નથી કારણ કે મારે થોડું કામ આવી ગયું એટલે ડાયરેક્ટ જલ્દી શું કહેવાય 108ની સ્પીડમાં હું વ્યો જતો. અને બીજા બધા હતા અને આપણે પોગી જતી કારખાને. અને શેઠ સાણી મારે છે કે એટલે થોડોક અવાજ આવતો હોય છે. અને હા હું વરસાદ ઠીક મને એમ લાગ્યું પવન આવ્યો તે વરસાદ આવ્યો એમ. અને બાકી તો વાતાવરણ એવું થઈ ગયેલું છે. આવેલી જોવો તમે, કંઈ ઘટે ને એવું નેક લેવલનું તો વાતાવરણ છે. ચાલો અમે પહેલાં કારખાનાની અંદર તો ભાઈ ફાઇનલી કહે છે આપણે કારખાને પૂગી જશે. અને શેઠ એનું કામ કરે છે. જો શેઠ એનું કામ કરે છે. અને પિયુષભાઈ હીરા કામમાં બેસી જશે. જો અને ભાઈ અત્યારમાં મામા દેવને યાદ કરે છે. તો ચાલો મારે એને પલાટ ઉપર બધું કપલાટ કરી નાખ્યું છે. અને હવે હીરા કામમાં ચાલો કારીગરો કોઈ આવ્યો નથી પણ ધીમે ધીમે આવતા જશે. અમે હીરા કામમાં ચાલુ કરી અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. અને બાકી જો વાદળા ને એવું કંઈ ઘટે નહીં એવું વરસાદનું વાતાવરણ ફૂલ અત્યારે એમ છે કે વરસાદ આવી જાય ને તો ખેડૂતને સુકૂન મળી જાય. અને આમેથી ખેડૂત વાટ જોઈ રહેલા છે ખેડૂતને કે વરસાદ આવે તો અમે અમારી મગફળીને વાવી દઈએ. જોવા એવી રીતનું છે. અને અમારા પિયુષભાઈ માવો બનાવે છે એમ કહે છે. અને ઘણા ખરા કારીગરો આવી ગયેલા છે, તમને બતાવવા કરીએ પેલા. તો ચેક કામ કરે છે એનું. અને જો બધા ઘણા ખરા કારીગરો બધા આવી ગયેલા છે. તો પિયુષભાઈને હું ઘડીક પાણી પીવા આવ્યા, માવો બાવો ખાઈને પાછા વ્યા જાય એમ. મિત્રો મને હે કે અંદર હીરા કવાનો કંટાળો આવે, કારણ કે ભાઈ મોટા મોટા બહુ હીરા આવી જાય કે તે કંટાળો આવે તે હું ઘડીક બહાર બેહવા ગયો.
બહાર બેસવા એવો છું, કારણ કે અંદર ભાઈ બહુ મોટા મોટા હીરા આવી ગયા તે ભાઈ હીરો હાલતો જ નથી અને હરણ પણ પતી ગઈ છે, એટલે કે ખરાબ થઈ ગઈ, એટલે બહુ હીરા હાલતા નથી તો પરણ હાચી છે. તો ચાલો હવે ઘડીક બેસીએ અને પછી પાછા હીરા ખાવ. પિયુષભાઈ અને અમે રણજીતભાઈ છે, હા એનો ત્રીજો ભાઈ, ત્રણ ભાઈ છે કે ભાઈ છે કે હવે ઘડીકમાં ઘડીક કેવું વાતાવરણ હતું, હવે તો તડકો કેટલો તડકો દુનિયાનો આમ જો કેટલો તડકો આવે ઘડીકમાં તો જો એમ છે. અને બાકી તો હું તમને દેખાડવા મેં કીધું અત્યારે કેવો વાદળા હતા, અહીંયા જેવા વાદળા છે બે કોસા છે, અને અત્યારે કેટલા વાદળા હતા તો ઘડીકમાં તો સૌ વાતાવરણ થઈ ગયું છે, એટલે વાતાવરણમાં અત્યારે જલ્દી પલટો આવે કાંઈ ખબર જ નહીં. તો ચાલો હવે મેં હીરા ઘઉં મળીને તો તડકો બહુ લાગે એટલે અંદર વૈયા ગયો. ફાઇનલી કે મિત્રો કે હું હાવ ઠકી ગયો, કારણ કે ભાઈ હીરા એવડા મોટા આવે ને આવડા હીરા આવે દેખાડે તમને એમ થાય કે ભાઈ આ હીરા કેમ એમ થાય, અને તમને તો ભાઈ એમ પછી એમ થાય કે એવડા હીરા તો હું એમ થાય એમ વિડીયોમાં એમ લાગે કે તો નાના પણ નાના ન હોય ભાઈ મોટા હોય. અને તડકો ભાઈ જો કંઈક ઘટે ને એવો તડકો છે મસ્ત મજાનો જ ન કહેવાય, કારણ કે અત્યારે વરસાદ આવે ને એ જ આપણા માટે કામનું, કારણ કે હવે મગફળી ખેડૂતોને વાવવાનું હોય, વરસાદ એ જ ખેડૂતનું સુકૂન છે. તો ઘડીક પાણી પીધું, હવે ઘડીક ઊભા રહી અને હવે જવાનું છે ને અંદર ભાઈ બહુ અવાજ આવે ને એટલે વ્લોગ હું ઉતારી શકતો નથી, કારણ કે પછી સાઉન્ડ અંદર બહુ આમ શું કહેવાય ડેકેરો બહુ થાય છે અંદર, એટલે વ્લોગ ઉતારી શકતો નથી. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બિના રહેતો ને હવે પછી જવાનું છે જમવા ઘરે. તો ચાલો હવે પહેલાં તો હું હીરા ખાવા જાઉં, પછી જવાય ને ઘરે પહેલાં હીરા બનાવો તો અત્યારે કેટલા હીરા બિના નહીં હું તમને હાજર બતાવી, અત્યારે કંઈ બતાવી નહીં. તો આપણે જ્યારે ઘરે જવાનું થાય તેવા બતાવીએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ. ફાઇનલ મિત્રો છે કે થોડાક કારીગરો હે એ બધા દોરી મારતા શીખે છે, એમ જો 4 જણા દોરી મારવાનું શીખે છે. અમારે ધારાબેના આટો મારવા આવ્યા છે, અને તો 4 જણા તો 4 જણા દોરી મારતા શીખે છે. મશીનમાં એક હીરો ફોજી ગટે અને શીખે કે અમને આવડે એમ કહે, તો બધા એ રીતનું કરે છે. અને યાર સાંજે પાર્ટી કરી મજા આવી ગઈ, પણ આમ જો હજી આમને પીડ્યો એ છે કે એક વટ ઉપરથી પીડ્યું છે. અમારે તો મળી ગયું એટલે વી ગયા, પણ શેઠને ધોવાનું હતું, શેઠે ધોયું આમ છે ને ઓલા બધા કે તો ઓલું કરે છે તે હું બહાર વી આવ્યો ઘડી. ચાલો હવે બપોર થઈ ગયા છે ને પછી જવાનું છે જમવા. હીરા બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારા હીરા હીટર નહીં કે બળ પડે તો બે હીરા તો છે બળ પડી તો ગાઈસ હવે કે પ્રકાશભાઈ આવી ગયા છે, ચાલો અમારે જવાનું છે. તો ફાઇનલ મિત્રો છે કે હું પ્રકાશભાઈ જાય છે જમવાનું. જો રસ્તો કેમ પ્રકાશભાઈ રેડી કે રસ્તો અમારો 1 નંબર થઈ ગયો છે. પ્રકાશભાઈને દરરોજનો કેળો છે, એટલે જો આમ રસ્તો 1 નંબર બનાવ્યો છે, અને હજી બનાવવાનું ચાલુ છે ને આગળ વધશે, એટલે પ્રકાશભાઈને આવવામાં સારું ઉગી જશું ઘરે. અને આ બધા જો પોતપોતાનું કામ સિંગ ફોલે છે, મહેમાન લાટ બધા આવી ગયેલા છે પાછા. જો છે એક અહીંયા છે એક ઓલી પણ છે મારા મહેમાન ભાઈ બહુ 2 જણ વચ્ચે મહેમાન બહુ આવે એમ. આમાં મહેમાન પાસે ઘેરે નહીં હાલ લાગતું હોય તો અહીંયા 2 જણ ભેજ આવતા છે. અને સિંગ ફોલે છે, કારણ કે વરસાદ આવે ને તો સિંગ વાવવાની છે. અને રિંકલબેન ઓય જો આવ્યા છે, એ કંઈક છે કે બનાવે છે, ખીચડી બનાવે છે. તમે 2 જણ ભેજે તો આવો, મહિનો થઈ ગયો કે 1.5 મહિનો છે ઈ તો અમને તો એમ લાગે તમે 2 જણ ભેગી આવો, અને એક આવડા મહેમાન તાજા નવા જરા છે. ચાલો નાઈ આવું. તો ગાઈસ હવે છે કે અમે હું નાઈ નાખ્યો પછી જમી લીધા, બધા એક સાથે બધા જમી લીધા. મહેમાન આવેલા હે, ફોઈઓ માર 2 આવેલા છે, ને તમને મેં દેખાડ્યા એ અમારે નવા ફોઈ છે, હમણાં લગ્ન કર્યા એ. અને એક ફોઈ છે થોડાક જૂના છે, જૂના એટલે કે 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા. તો હવે અમે પાછું હું જાઉં છું કારખાને, જમી કાઢીને ખાઈ તો મસ્ત મજાના થઈ ગઈ. આજનો લોક થોડોક ટૂંકો રહે પણ ટાઈમ ચાલો. તો પહેલાં તો હું જાઉં કારખાને. હું કારખાને આવ્યો હતા, લેટ વીજળી હતી ને કારખાને પહોંચી અને લાઇટ હું આવ્યો ને તો આવી ગઈ, નકર પહેલાં વીજળી હતી તો હવે લાઇટ શરૂ થઈ ગઈ છે. તો ચાલો હવે એની પાસે બાકી તો લાઇટ થઈ ગઈ હતી, ઘડી બહાર બેઠા. અને હજી મિક્સર ને એવું જો અહીં પડ્યું છે, જે હાંજોનું ડાયર બનાવી દીધું. તો ચાલો ફાઇનલી મિત્રો હવે છે કે બહાર અંદર તમે સાંભળો કેટલો અવાજ આવે સાંભળો.
ભાઈ અંદર બધા બહુ અવાજ કરે છે, કારણ કે વાતો કરતા હોય કારીગરો. આ સેટ એક જ છે, એક સેટ છે એટલે એ કાંઈ કહે નહીં. અને બીજા પ્લસ 2-3 કારીગરો વીઆઈ જાય, આવ્યા થાય એના કારણોસર વીઆઈ જશે એમ છે. બાકી તો જો અત્યારે પાછા કારખાના આવી જશે અને હવે ચા બા બનાવે પછી અમને અપડેટ આપો. અને હવે આપણે ચા બા પીતા નથી, સવારે ખાલી નાસ્તામાં ચા લઈએ છીએ, બાકી આપણે ચા બા લેતા નથી. પણ અંદર અવાજ આવે છે કે તે અંદર બ્લોગ બનાવતો નથી ને તમે એમ કહો કે બ્લોગ અંદર કેમ નથી બનાવતા, તો યાર કારણ એ છે. પણ સૌપ્રથમ મારા યાર હીરા પૂરા કરવાના છે, જલ્દી લોટ કરવાના છે અને હીરા પણ ઓછા છે અત્યારે. આમ ગણી તો હીરા મોકલાવાના છે અને હીરા ફૂટી ગયેલા છે, એટલે એ રીતનું કંઈક એડજસ્ટમેન્ટ કરી ને ઘરે જવાનો વારો આવે તો કોને ખબર છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. એટલે લાઇટ આવી ગઈ છે ને બ્લોગ બોલાઈ છે કે હવે બધા કારીગરો વિદ્યા છે, તો બધા હીરા ખોટી જાય કે તે બધા વિદ્યા છે. અને હું પિયુષભાઈ બે વિદ્યાસી, પિયુષભાઈ તળિયા મારે છે અને હું મથાળા મારું છું. તો બે કારીગર વિદ્યા બીજા બધા વિયા છે. પરેશભાઈ તો મોટામાં તોક ભરી બોલી નહીં એક એમ છે. અને અમે છે કે પતંગ કમ તો અમે 3 વિદ્યા છીએ, બાકી બધા વિદ્યા છે. તો અમે ઘડી ગીરા કહીએ પછી અમે પાછી મિત્રો તમે જોયું એમ બધા કારીગરો વી જશે ઘરે. અને અમે 2-3 લોકો વિદ્યાસી શેઠ અને પિયુષભાઈને હું, કારણ કે પિયુષભાઈની ખાસ જરૂર છે, કારણ કે તળિયાના હીરા નથી એટલે તો પેલમાન મથાળામાં હીરા ખૂટી જશે. હું તમને કહેતો હતો કે બપોરે હીરા ખૂટી જશે, પણ તોય તે પિયુષભાઈની 2-3 જણ તકીરા નથી એટલે બની જાય. અને ભાઈ હીરા મોટા આવી જાય ને બધા કારીગરોને કંટાળો. આજનો મારો આ નવી ચેનલનો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હજો બાય બાય. અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફૂલ સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરતા જજો. બાય બાય.